8 સ્ટેપ્સ છે જે ડેન્ટિસ્ટ તમારી સ્માઇલને આઈડિયલ સ્માઇલ બનાવવા માટે ફોલો કરે છે. તમને ખબર છે આ બધા સેલિબ્રિટીઝની સ્માઇલ આટલી સરસ કેમ લાગતી હશે? કારણ કે એમાંથી મોટા ભાગના લોકોએ સ્માઇલ ડિઝાઇનની ટ્રીટમેન્ટ કરાવેલી છે. તો આ સ્માઇલ ડિઝાઇન ટ્રીટમેન્ટ માટે કયા કયા સ્ટેપ્સ છે તો એ આજના વિડીયોમાં આપણે ડિટેલ્સથી સમજીશું. સ્ટેપ નંબર 1, કન્સલ્ટેશન. તમે જ્યારે ડેન્ટિસ્ટને ફર્સ્ટ ટાઈમ મળો છો ત્યારે ડેન્ટિસ્ટ તમને તમારી ડિટેલ હિસ્ટ્રી પૂછે છે. તમને પહેલા કોઈ દાંતમાં ટ્રીટમેન્ટ કરાવેલી છે, તમારી સ્માઇલ સાથે તમારા શું એક્સપેક્ટેશન છે એ પૂછે છે, તમારી મેડિકલ હિસ્ટ્રી લે છે. સ્ટેપ નંબર 2, એક્ઝામિનેશન. એક વખત તમારી હિસ્ટ્રી લીધા પછી તમારા દાંતનું, તમારા પેઢાનું, તમારી બાઇટનું પ્રોપર એક્ઝામિનેશન કરે છે. દાંતમાં ક્યાંય સડો થયો છે, પેઢામાં કોઈ રોગ થયેલા છે, કોઈક દાંત વાંકા ચોકા ગોઠવાયેલા છે, એક ચેક કરે છે. સ્ટેપ નંબર 3, ફોટોગ્રાફ્સ એન્ડ રેડિયોગ્રાફ્સ. એક્ઝામિનેશન કર્યા પછી જરૂરી ફોટોગ્રાફ્સ જેમ કે ફેસના ફોટોગ્રાફ, દાંતના ફોટોગ્રાફ, ફેસ સાથે ટીથના ફોટોગ્રાફ લે છે. જરૂરી એક્સરે જેમ કે આઈઓપી એક્સરે કે ઓપીજી એક્સરે વગેરે લે છે. સ્ટેપ નંબર 4, ડિજિટલ સ્માઇલ ડિઝાઇન. એક વખત તમારા ફોટોગ્રાફ્સ લીધા પછી એને એક કોમ્પ્યુટરાઇઝ સોફ્ટવેર છે, એની અંદર તમારી સ્માઇલનું કમ્પ્લીટ ડેન્ટલ એનાલિસિસ કરે છે, જેમાં તમારી ફેશિયલ લાઇન, તમારી લિપ કન્ટુરિંગ, તમારા ટીથની હાઇટ છે, વિડ્થ છે, ટીથનો શેપ છે, એ બધું ડિસાઇડ કરે છે. અને ડિસાઇડ કર્યા પછી સ્ટેપ નંબર 5, જે ટ્રીટમેન્ટ તમારા માટે જરૂરી છે એ તમારી જોડે ડિસ્કસ કરે છે. સ્માઇલ ડિઝાઇનની ટ્રીટમેન્ટમાં મલ્ટિપલ ટ્રીટમેન્ટ આવી શકે છે, જેમ કે તમારા દાંતના ટીથ વ્હાઇટનિંગની જરૂર પડી શકે છે, વિનિયર્સની જરૂર પડી શકે છે, ક્રાઉનની જરૂર પડી શકે છે, બ્રિજની જરૂર પડી શકે છે, બ્રેસીસ કે અલાઇનર્સની જરૂર પડી શકે છે, ઓર તમારા ગમ કન્ટુરિંગની જરૂર પડી શકે છે. દેન સ્ટેપ નંબર 6, મૂકઅપ એન્ડ ટ્રાયલ. એક વખત તમારી જોડે તમારી ટ્રીટમેન્ટ ડિસ્કસ કર્યા પછી તમે સ્માઇલ ડિઝાઇનની ટ્રીટમેન્ટ કરો, એના પછી તમારું સ્માઇલ કેવું લાગશે એની તમને મોડલ ઉપર એનું વેક્સઅપ કરીને તમારા મોઢાની અંદર એનું એક ટેસ્ટ ડ્રાઈવ આપે છે. દેન સ્ટેપ નંબર 7, એક વખત તમે ટેસ્ટ ડ્રાઈવ અપ્રૂવ કરી દો પછી તમારી ફાઇનલ પ્રોસિજર કરવામાં આવે છે, જેમાં ડેન્ટિસ્ટ તમારું સ્માઇલ તો ઇમ્પ્રૂવ કરે જ છે, જોડે જોડે દાંતનું ફંક્શન પણ મેન્ટેન રહે એ ખાસ ચેક કરે છે. દેન સ્ટેપ 8, ફોલોઅપ એન્ડ મેન્ટેનન્સ ફેઝ. તમારી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે એને ઘરે કેવી રીતના મેન્ટેન રાખવું એ તમને એક્સપ્લેન કરે છે અને તમારે એને રેગ્યુલર ફોલોઅપ માટે ક્યારે ક્યારે આવવું એ સમજાવે છે. સ્માઇલ ડિઝાઇન એ એક કસ્ટમાઇઝ પ્રોસેસ છે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. પ્રોપર પ્લાનિંગ અને ટેકનોલોજી વડે આપણે આઈડિયલ, બ્યુટીફુલ અને કોન્ફિડન્ટ સ્માઇલ મેળવી શકીએ છીએ. થેન્ક યુ.